નમસ્કાર બાળ મિત્રો, હું છું વાર્તા કહેનાર. કેમ છે બધાને? આજે એક સરસ મજાની વાર્તા સાંભળવી છે ને? તો આજે હું એક સરસ મજાની નવી વાર્તા લઈને આવી છું અને વાર્તાનું નામ શું છે ખબર છે? કૃતિની સવાર. સવાર એટલે? હા, બધાને મનમાં લાગ્યું ને સવાર એટલે? ઓહો, સવારે તો બધાને જાગવાનું કેવું થાય? ના મમ્મી, નથી જાગવું, સુવા દ્યો, એવું થાય ને? તો અહીંયા તમારા જ જેવા નાના બાળકની એક વાત છે. એક સરસ મજાની ઢીંગલી હોય છે. એનું નામ શું છે ખબર છે? કૃતિ. એ તમારા જ જેવી હોય છે, પણ હજી બાલ મંદિરે નથી જતી અને બધાની વચ્ચે ઘરમાં રહે છે. દાદા, દાદી, મમ્મી, પપ્પા અને એક ભાઈ. પણ ભાઈ તો એના કરતા મોટો છે, એટલે ભાઈ તો સવારે વહેલો જાગી જાય અને નિશાળે જતો રહે છે. પણ કૃતિને તો એના દાદા જ જોઈએ. બસ, મને મારા હરિદાદા આવે એટલે બસ વાત પૂરી. રાત્રે સુવાનું હરિદાદા ભેગું, સવારે જાગવાનું દાદા ભેગું, સવારે ચા નાસ્તોય દાદા કરાવે, બપોરનું જમવાનું દાદા ભેગું. અને રાત થાય એટલે તો કૃતિબેન તરત બોલે, દાદા આજે એક સરસ મજાની વાર્તા કહેવાની છે. અને પછી તો દાદા સરસ મજાની વાત કહે અને કૃતિબેન સૂઈ જાય. એને દાદાજી સાથે બહુ જ ગમતું, પણ કૃતિબેનને એક જ વાતની તકલીફ પડે કે દાદાજી સવારે કેમ વહેલા જાગી જાય છે. ત્યાં તો કૃતિબેન તો સૂતા હોય, એને સવારે વહેલું જાગવું ન ગમે. એટલે દાદાને રોજ પૂછે, કેમ દાદા તમે વહેલા જાગી જાઓ છો? તમે વહેલા જાગી જાઓ છો તો મારે જાગવું પડે છે. પછી મને કોઈની સાથે ઊંઘ આવતી નથી. તમારી જેવી સરસ વાતો કોઈ નથી કહેતું, તમારી જેમ કોઈ પ્રેમથી ઉઠાડતું નથી મને. તો દાદાએ નક્કી કર્યું કે કૃતિ મારી વગર તો સવારે જાગી જાય છે, વહેલી સવારે જાગી જાય છે. તો હવે કાંઈક તો એવું કરવું પડશે કે કૃતિ સવારે વહેલી જાગી જાય. એક દિવસ ગયો, 2 દિવસ, પછી ત્રીજે દિવસે દાદાને યુક્તિ આવી કે હા, હવે કંઈક કરવું પડશે. એટલે એણે કૃતિને કીધું, રાત થઈ એટલે કૃતિને એક સરસ મજાની વાર્તા કીધી અને રાત્રે કીધું કે હું કાલ સવારે મંદિરે તો જવાનો છું, પણ શું દાદાજી? દાદાજી કે પણ કાલે હું છે ને એક મોટા બગીચામાં જવાનું છું અને બગીચામાં સરસ મજાના પક્ષી હોય છે અને પક્ષીને જોવા જવાનું છું. જો તારે આવવું હોય, રંગબેરંગી પક્ષીઓને જોતા, કલબલાટ કરતા પક્ષીઓને જોતા, સરસ મજાના ગીત ગાતા પક્ષીઓને જોવા, તો તું સવારે જાગી જાજે. કૃતિએ ઘડીક વાર વિચાર કર્યો, દાદાજીની વાત તો સાચી છે. મારે નવા પક્ષી જોવા છે, સરસ મજાના એના અવાજ સાંભળવા છે અને બધા તો એવું કે છે રંગબેરંગી પણ બધા પક્ષીઓ હોય છે, તો મારે રંગબેરંગી પક્ષી જોવા છે. નાના જે ઝાડ હોય, છોડ હોય એને જોવા છે. તો હું શું કરું? મનમાં વિચાર કરે છે, હા હું સવારે જાગી જઈશ. અને એના મનમાં વિચાર કરે જ છે, હું જાગી જઈશ, હું સવારે વહેલી જાગી જઈશ, મારે દાદાજી સાથે જવાનું છે, મારે સવાર જોવાની છે, સુરેશ દાદાને જોવાના છે, પક્ષી જોવાના છે. મનમાં આવું બોલતા સૂઈ જાય છે. અને સવાર થાય ને ત્યાં તો દાદાજી જાગી જાય એટલે કૃતિ તરત જાગી જાય છે. હા દાદાજી, આપણે જવાનું છે ને, તમે લઈ જવાના છો ને મને? હા બેટા. કૃતિ તો સરસ મજાની તૈયાર થઈ જાય છે અને ઘરમાં બધાને કહે છે, આજ તો હું દાદાજી સાથે જવાની છું. અને ધીમે ધીમે ઈ અને દાદાજી ચાલતા જાય છે. એક સરસ મજાનું બગીચો આવે છે. બગીચો જોઈને કૃતિને તો મજા પડી ગઈ. હો ભાઈ, અરે વાહ દાદાજી, કેવું સરસ છે, જોવો તો ખરી. આમ જો આકાશ કેવું સરસ દેખાય છે, આ પક્ષીઓ દેખાય છે, અવાજે આવે છે ધીમો. જો દાદાજી, સંભળાય છે, જો. હા, ધીમે દાદાજી એની આંગળી પકડી અને એને અંદર લઈ જાય છે બગીચામાં આમ જોવે ત્યાં તો બધે નાના જે છોડ હોય, ઝાડ હોય, એની ઉપર બધા પક્ષીઓ બેઠા હોય છે. કૃતિને તો બહુ જોવાની મજા આવે છે. અને જે ફૂલ હોય ને એમાં તો એ જોવે છે, અરે વાહ દાદાજી, આ તો મસ્ત ફૂલ છે. આપણે આવું ફૂલ ઘરે કેમ નથી ઉગતું? આપણા ઘરે કેમ આવા કલરનું ફૂલ નથી ઉગતું?
ઘણા બધા પ્રશ્નો સાથે કૃતિના પ્રશ્નો સાંભળે છે દાદાજી. અને એક સરસ મજાનો બાકડો હોય ત્યાં બેસી અને વાત કરે છે. અને દાદાજી કહે છે કે આ પ્રકૃતિ તો કુદરતની દેન છે, આ કુદરત આપણને આપે છે. વળી પાછો કૃતિએ પ્રશ્ન પૂછ્યો, આ કુદરત એટલે કોણ દાદાજી? આપણે નહીં? ના ના બેટા, આપણે નહીં. આપણે જે રોજ મંદિરે જઈએ છીએ ને એ ભગવાનને કુદરત કહેવાય. આ ભગવાનની જ શક્તિ છે કે ભગવાન ધીમે ધીમે આપણને બધું આપે છે. આ સરસ મજાનો બગીચો, આ સરસ મજાના પશુ પક્ષીઓ, ઝાડ ફૂલ, આપણે પણ ભગવાનની દેન છીએ. એમ દાદાજી? તો કે હા. તો કે એટલે જ ભગવાન કહે છે સવારે જે વહેલા જાગે ને એને આટલું બધું સરસ મજાનું દ્રશ્ય જોવા મળે, કેટલા બધા પક્ષીઓ જોવા મળે. તને આજે નવા નવા પક્ષીઓ જોવા મળ્યા છે, તે નવા નવા ફૂલ છોડ જોયા છે. અને આ ઝાડ તો જોતું, આને લીમડાનું ઝાડ કહેવાય, પીપળાનું ઝાડ કહેવાય. આમ કરતા કરતા દાદાજી એને આખા બગીચામાં ગોળ ગોળ આંટો મરાવે છે અને જોતા જાય છે. કૃતિને તો બહુ મજા આવી. એટલે દાદાજી એને એક વાક્ય કહે છે. શું વાક્ય કહે છે ખબર છે તમને? બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એમ દાદાજી? તો કે હા. રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર. બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. દાદાજી એટલે શું? તો કે રાત્રે વહેલા સૂઈ જવાનું અને સવારે વહેલા જાગી જવાનું. એટલે આપણા શરીરમાં જેટલો ઓક્સિજન જોતો હોય એ આપણને પૂરતો મળે, આપણે તાજગીમાં રહીએ, આપણું મન પણ એકદમ એકાગ્ર રહે અને આપણે બધું યાદ રાખી શકીએ. કૃતિને તો બહુ મજા આવી. દાદાજીને કહે, દાદાજી હવે આપણે ઘરે નથી જવું, આપણે અહીંયા બગીચામાં જ રોકાઈએ. દાદાજીએ કીધું કે આપણે તો હજી ચા નાસ્તો કરવાના બાકી છે. એટલે પછી કૃતિબેન સમજી ગયા અને કીધું, દાદાજી હવે તો રોજ હું પણ વહેલા સવારે જાગી જઈશ. તમે જાગો ને એટલે મને જગાડી દેજો. રોજ હું વહેલા સવારે જાગી જઈશ અને રોજ આપણે લોકો મંદિરે આવશું અને આ બગીચામાં આવશું અને હું પણ એકદમ બળવાન બનીશ, હું બુદ્ધિવાન બનીશ, હું તેજસ્વી બનીશ. આવું કૃતિએ નક્કી કર્યું. તો બાળ દોસ્તો, આ હતી એક સરસ મજાની વાર્તા. મજા પડી તમને? આવતા અંકે ફરીવાર મળશું.